ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે ગદ્ય 14 વાત એક શાપની શરૂઆત કરી હતી, જેમાં લેખક પરિચય મેળવ્યો હતો અને રમણીકલાલ પોતે પોતાની દીકરી સાસરીમાં ગંભીર અવસ્થામાં અંતિમ શ્વાસ લઈ રહી છે એવા સમાચાર સાંભળતા આફડા પાફડા થઈને તેઓ દીકરીની સાસરીએ જવા નીકળે છે. બીજી બાજુ ટ્રેનમાં બે મોજીલા યુવાન હેમંત અને એનો મિત્ર બંને ટ્રેનમાં વાતચીત કરી રહ્યા છે. એવામાં રમણીકલાલ એમની પાસે આવીને બેસે છે. ત્યાં એક ભિખારણ આવે છે અને ભિખારણ પોતે ભીખ માગીને ભીખ માગે છે. ત્યારે હેમંત અને સમીર બંને એને કશું આપતા નથી, પણ રમણીકલાલ એને 100ની નોટ આપીને એમ કહે છે કે જલ્દીથી બેન આ ગાડીમાંથી ઉતરી જા, નહીં તો ગાડી ઉપડશે તો તને તકલીફ થશે. તો એ રમણીકલાલની સહાનુભૂતિ, એ ભિખારણ તરફની જે સહાનુભૂતિ હતી એ જોઈને સમીરને ગુસ્સો આવે છે અને એ ગુસ્સામાં બોલતો હોય છે. ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો કે સમીર આક્રમક બનીને બોલતો હતો. એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને તે હચમચાવી મૂકે. સમીર તો ઊભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ નહોતો. હેમંતે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા પર નજર પડી કે તરત જ સમીર પણ મૂંગો થઈ ગયો. એટલે સમીર તો પેલા ભિખારણને 100 રૂપિયા રમણીકલાલે આપ્યા, એ આપતા જોયા એટલે બસ એના જ ગુસ્સામાં એને આ વૃદ્ધની પરિસ્થિતિ કેવી છે, કે એના મોં પર કેવા ભાવ છે એને જોયા નહોતા. પણ હેમંત પછી એના ખભા પર હાથ મૂકે એટલે એકદમ એ જાગૃત થાય છે અને પછી સમીર રમણીકલાલ સામે જુએ છે ત્યારે એમના પડી ગયેલા ભાવ મોઢા પર જુએ છે ત્યારે એ બોલતો શાંત થાય છે અને એમને રમણીકલાલ હવે મારી દીકરી વેરાવળમાં છે. રમણીકલાલ કહે છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. મારી દીકરી એમ કે વેરાવળમાં છે અને એ આજે મૃત્યુને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો અને રૂંધાયેલા અવાજમાં ભીનાશવતી કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાએ નથી રોકાયો. 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે. એટલે એ વૃદ્ધ પોતે શાંતિથી પેલો સમીર જે એમના ઉપર ગુસ્સો વ્યક્ત કરતો હતો એમની સામે જોઈને બંને યુવાનોને ઉદ્દેશીને હવે કંઈક પોતાની વ્યથા એમને સંભળાવવા માગે છે. એટલે કહે છે કે મારી દીકરી વેરાવળમાં આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને જીવનના અંતિમ શ્વાસ લઈ રહી છે. એના સસરાનો ફોન આવ્યો તો હું અત્યારે એમ કે પાણી પીવા પણ રોકાયો નથી અને વેરાવળ જવા માટે નીકળ્યો છું. આમ એમના મોઢા ઉપર એમ કે ખૂબ જ કરુણતા હતી. કલાક પહેલાં જ સસરાનો ફોન આવ્યો એટલે મેં પાણી પીવા પણ નથી રોકાયો. 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે અને વેવાઈએ ફોનમાં કીધું છે કે તે સિરિયસ છે, તાત્કાલિક આવો. અવાજમાં ડૂસકું ભર્યું એટલે એમનાથી રડાઈ ગયું. બોલતા બોલતા એ રડી પડ્યા એટલે એ અટક્યા. પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું. તમારી વાત કદાચ સાચી હશે, પણ હું દીકરીનો બાપ છું. એ ભિખારણને કરગરતી જોઈને મને દયા આવી ગઈ અને માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું. એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો. આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે ને. એટલે રમણીકલાલે ખુલાસો કર્યો. સમીરે એમના ઉપર જે ગુસ્સો કર્યો એ ગુસ્સાને સાંભળીને એની વાત સમીરની સાંભળીને ખુલાસો કરે છે કે મેં ભિખારણને કેમ પૈસા આપ્યા. તો કહે છે કે દીકરી ખૂબ જ ગંભીર અવસ્થામાં છે. કદાચ આવા કોઈ ગરીબના મનમાં એક પ્રકારનો સ્વાર્થ હતો કે આ ગરીબને હું પૈસા આપું ને કદાચ એની દુઆ મળે
અને એ દુઆથી મારી દીકરીના અંતિમ દર્શન મને થાય. તો એવા સ્વાર્થ હેતુસર મેં એની આંતરડી ઠારી છે, જેથી મારી એના આશીર્વાદથી મારી આંતરડી પણ ઠરે. તો કહે છે કે મારી દીકરીને દુઆ મળી જાય તો કદાચ હું એનો શ્વાસ થોડીક વાર રોકાય તો હું એનું મોઢું જોઈ શકું, એવા સ્વાર્થ હેતુસર મેં એને પૈસા આપ્યા છે. એ કદાવર માણસ જાત ઉપર કાબૂ ન રાખી શકે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો અને સમીરને પણ હવે પસ્તાવો થતો હતો. સમીર અત્યાર સુધી બધું કેટલું સંભળાવી દીધું હતું. એમને જ્યારે ભિખારણને 100 રૂપિયા આપ્યા ત્યારે સમીર એમના પર ગુસ્સે થઈને બધું સંભળાવી દીધું હતું. ખરેખર એને હવે આ વૃદ્ધની વાત સાંભળીને પસ્તાવો થાય છે. વાતાવરણ ગંભીર બની ગયું. કોઈ કશું બોલતું નથી. આઈ એમ વેરી સોરી. પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી અને સાંત્વના આપી. વડીલ, ચિંતા ન કરો, ઈશ્વર સૌ સારાવાના કરશે, તમારી દીકરી બચી જશે. પછી ખરેખર એ રમણીકલાલનું જે દુઃખ છે એ દુઃખ સમીર સમજી શક્યું અને સમીરે પછી સાંત્વના આપતા કહ્યું કે ચિંતા ન કરો, ઈશ્વર સૌ સારાવાના કરશે. લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતામગ્ન દશામાં જ બેસી રહ્યા. સમીરે આપેલી પાણીની બોટલ હજુ એમના હાથમાં જ હતી. એણે પાણી નહોતું પીધું. વડીલ, પાણી. હેમંતે એમના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. બાપનું હૃદય છે, જ્યાં સુધી પોતાના પર કે આપત્તિ ન આવે કે પોતાની જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આપણે બીજાઓની લાગણીઓને સમજી શકતા નથી. આજે રમણીકલાલની અઢળક સંપત્તિ પણ એમના દુઃખને ઓછું કરી શકે એમ નથી. આજે દીકરી માટે જે એમના હૃદયમાં દુઃખ છે, દીકરીની હાલત જોઈને જે દુઃખ છે એ દુઃખને આજે એમની ધન સંપત્તિ પણ ઓછી કરી શકે એમ નથી. એક સમય એવો હતો કે જ્યારે એ બીજાના દુઃખને સમજવા તૈયાર નહોતા અને લખી જ્યારે પોતાના બાળકોને લઈને રોતી કકડતી એમના ઘરે આવી હતી ત્યારે એમને જરાય એમ કે એની વાત પર એમને ધ્યાન આપ્યું નહોતું. આજે એવી પરિસ્થિતિ એમમાં એ જ મુકાઈ ગયા છે કે આજે એમને ખરેખર એ બાબતનો ખૂબ જ પસ્તાવો મનમાં પણ થતો હશે. તો અહીંયા લમણે હાથ મૂકીને ચિંતામગ્ન અવસ્થામાં તેઓ બેઠા છે. સમીરે આપેલી પાણીની બોટલ પણ હાથમાં જ હતી. ત્યારે હેમંત એમને પાણી પીવા માટે આગ્રહ કરે છે ત્યારે એ કહે છે કે હવે તો હું પાણી ત્યારે જ પીશ જ્યારે દીકરીનું મોં જોઈશ. તમે તો સમજદાર છો મુરબ્બી. દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત રાખવી પડશે ને. તમે તો સમજદાર છો. જો દીકરીના ગમમાં કે દીકરીના દુઃખમાં વ્યથિત થઈને આ રીતે તમે એમ કે પાણી નહીં પીવો તો તમે જ કમજોર પડી જશો અને તમે જ કમજોર પડી જશો તો પછી કેવી રીતે ચાલશે? દીકરીની સેવા કરવા માટે તમારે હિંમત તો રાખવી પડશે ને. તો હિંમત ક્યાંથી આવશે? એમ કરીને હેમંત એમને સમજાવે છે. આમ શરીરમાં તાકાત તો રાખવી પડશે ને. સમીરે સમજાવ્યું, પ્લીઝ 2 ઘૂંટડા પાણી પીશો તો અમને સારું લાગશે. અને બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા. એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી, 2 હાથ જોડીને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરીને જાણે ઈશ્વરની માફી માગી અને એ પછી 3-4 ઘૂંટડા પાણી પીધું. બહાર ઘનઘોર અંધકાર હતો. ટ્રેન સડસડાટ આગળ વધતી હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા તો અનિશ્ચિત સ્થિતિ હોવી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા અનિશ્ચિત સ્થિતિ હોવી. જીવન મરણ વચ્ચે અનિશ્ચિત સ્થિતિ હોવી.
ભરવું એટલે રડતા રડતા અચકાવવું. રડતા રડતા અચકાવવું. હિંમત હારી જવું. હિંમત હારી જવું તો નિરાશ થઈ જવું. નિરાશ થઈ જવું. ભારે થઈ પડવું એટલે મુશ્કેલ થવું. ભારે થઈ પડવું એટલે મુશ્કેલ થવું. ઘડીના છઠ્ઠા ભાગમાં એટલી તરત જ ઘડીના છઠ્ઠા ભાગમાં એટલી તરત જ. તો અહીંયા એમને પાણી તો સમીર અને હેમંતના સમજાવવાથી પાણીના 3-4 ઘૂંટડા ભર્યા. બહાર ઘનઘોર અંધકાર હતો એટલે રાત્રિનો સમય હતો અને ટ્રેન સડસડાટ આગળ વધતી હતી. 5-1 મિનિટ સુધી કોઈ કશું બોલ્યું નહીં. ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા. એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો. 5-1 મિનિટ કોઈ કશું બોલ્યું નહીં અને પછી એ જ સમયે શાંત વાતાવરણમાં જ મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો. સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સામાં મૂકી દીધો. જોયો કોનો ફોન છે અને પછી ઉઠાવ્યો નહીં. થોડી વારે ફરી રિંગ વાગી, પછી મોબાઈલ શાંત થઈ ગઈ. થોડી વાર રિંગ વાગી, પછી રિંગ વાગતી પણ બંધ થઈ ગઈ. કોનો ફોન હતો? હેમંતે પૂછ્યું. તો એમને કોઈ વેવાઈનો. તેમણે ઉત્તર આપ્યો. તો પછી વાત કેમ ના કરી? હિંમત હારી ગયો છું દીકરા. વાત કરી શકું એવી મારામાં તાકાત નથી. મનમાં ડર છે એક પ્રકારનો કે હું વાત કરીશ અને માઠા સમાચાર આપશે તો, એટલે એમને વાત કરી નહીં. વૃદ્ધના અવાજમાં ધ્રુજારી હતી. રખેને કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધી રસ્તો કાપવાનું ભારે પડી જાય. નહીંને કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય. ભારે થઈ પડવું એટલે મુશ્કેલ થવું. તો વેરાવળ સુધી પહોંચવાનું ભારે પડી જાય. બી પોઝિટિવ. હકારાત્મક વિચારો. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. હિંમત હારીને શું ફાયદો? આપણને કોઈનું કાંઈ બગાડ્યું ના હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો? આપણે કોઈનું કશું બગાડ્યું ના હોય તો શું કામ ખરાબ થશે એવું વિચારો છો? એમ કરી સમજાવે છે, હિંમત આપે છે. સમીરે સમજાવ્યું. મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય, 5-6 દિવસમાં હસતી રમતી થઈ જશે. એ વખતે મને યાદ કરજો. કોઈ પણ વ્યક્તિ જ્યારે દુઃખમાં હોય ને આપણે એને સાંત્વના આપતા હોઈએ ત્યારે આપણે પણ એ જ સલાહ આપતા હોઈએ કે ચલો શાંત થઈ જાઓ, નહીં થાય, સારું થઈ જશે. હા, પણ કર્મ જેવા કર્યા છે એનું ફળ તો આપણે ભોગવવું જ રહ્યું. એટલે સમીર કહે છે કે આપણે કોઈનું ખરાબ કર્યું નથી તો આપણું કોણ ખરાબ કરશે, એમ કરીને એમને સમજાવે છે. પણ એમને ખરાબ કર્યું છે કે નથી કર્યું એ તો એ પોતે જ જાણે છે. સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. એ વખતે વૃદ્ધ એકીટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા. મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી. પોતે જીવનમાં શું કર્યું છે ને શું નહીં એનો અત્યાર સુધી એમને અહેસાસ નહોતો. પણ પછી એમના જીવનમાં જ્યારે જ્યારે આવા દુઃખ આવવા માંડ્યા ત્યારે એમને બીજાના દુઃખની કિંમત સમજાઈ. એટલે કહે છે કે મારા પાપની સજા મારી દીકરી ભોગવી રહી છે. એકાદ મિનિટના મનોમંથન પછી એમણે મોઢું ખોલ્યું એટલે બોલવાનું શરૂ કર્યું. ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી. હજુ 4 મહિના પહેલાં જ વિધવા થઈ છે. 4 મહિના પહેલાં જ એનો પતિ એમ કે
મૃત્યુ પામી, જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એવી સ્ત્રી તો વિધવા. જોતા વેત આંખને ઠારે એવો જુવાન જોત જમાઈ ઘડીના છઠ્ઠા ભાગમાં. આપણને જોતાને વેત આપણી આંખને સાંત્વના મળે એવો જુવાન એવો જમાઈ, એમ કે હટ્ટોકટ્ટો જમાઈ હમણાં થોડા સમય પહેલાં જ, એમ કે 4 મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. નહોતો થઈ ગયો એટલે કે આ દુનિયામાં હવે રહ્યો નથી. હજુ એ ઘાની કળ વળે પહેલાં આ કઠણાઈ આવી. એ ઘામાંથી હજી બહાર આવી નથી. કળ વળવી એટલે આઘાતમાંથી બહાર આવવું. તો હજુ તો એ કળ વળી નથી, એ આઘાતમાંથી બહાર નીકળ્યા નથી અને કરમની આ બીજી કઠિનાઈ આવી પડી. અર્ધ મીચેલી આંખે એ બબડી રહ્યો હતો. અર્ધ મીચેલી આંખે બેસુદ અવસ્થામાં જાણે બોલતા હોય એમ બોલી રહ્યા હતા. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા હતા. હેમંત અને સમીર બંને જાણે એમની સહાનુભૂતિ, એમના ઉપર સહાનુભૂતિ દર્શાવતા હોય એવા ભાવથી એમને જોઈ રહ્યા હતા. એટલે હેમંત અને સમીરને પણ એ વૃદ્ધની વાતમાં કંઈક તથ્ય છે એવું લાગતું હતું અને એ તેઓ સાંભળી રહ્યા હતા. કોઈની આંતરડી કકડે ને એ શાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું. રમણીકલાલ કહે છે કે કોઈની આંતરડી કકડે અને એ આપણને શાપ દે તો શું થાય? કોઈ શાપ દઈ દે આપણને અને પછી એ પ્રમાણે આપણા જીવનમાં એની અસર થાય છે કે નહીં એ મેં આજે એમ કે નજરે જોઈ લીધું એમ કહે છે. કોઈની આંતરડી કકડે ને એ શાપ આપે તો શું થાય એ સગી આંખે મેં જોઈ લીધું. કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં એ હવે જોવાનું બાકી છે. પેલી ભિખારણને 100 રૂપિયા આપ્યા તો એ જે ખુશ થઈને ગઈને મને જે આશીર્વાદ આપતી ગઈ, તો હવે એ જોવાનું છે કે એના આશીર્વાદ ફળે છે કે નહીં. શાપ તો લાગી જ જાય છે, એ તો મેં અનુભવી લીધું છે. કારણ કે પેલા ગરીબના પરિવારને મેં જે દુઃખ પહોંચાડ્યું છે, એની પત્નીની આંતરડી કકડાવી છે, એના બાળકોની આંતરડી કકડાવી છે, એનું ફળ મેં ભોગવી લીધું છે. પણ હવે જોવાનું છે કે મેં આ ગરીબ પર થોડો દયા લાવીને જે પણ કંઈ એને ખુશ કરી છે તો એના આશીર્વાદ ફળે છે કે નહીં. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને એ બોલતો હતો. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળવી એટલે મનની વાત કહેવાની તક મળવી. તો વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હવે હળવો થશે. અમે મનમાં કંઈક પણ વસ્તુ ગુંગળાતી હોય ને આપણે જ્યાં સુધી બીજાને ન કહીએ ત્યાં સુધી આપણને મનમાં ને મનમાં એ વધારે દુઃખ પહોંચાડતી રહે, પીડા પહોંચાડતી રહે. પણ જ્યારે એ વાત આપણે બીજાને કહી દઈએ છીએ ત્યારે આપણા મનને થોડીક નિરાંત થાય છે અને આપણને રાહત થાય. ભલે પછી ગમે તેવી વાત હોય, તો આનંદની હોય કે દુઃખની હોય, પણ મનમાંથી એકવાર એ વાત બીજાને કહી દીધા પછી આપણને મનમાં શું થાય? થોડીક રાહત થાય. એટલે અહીંયા કહે છે કે જાણે હવે મારે એમ કે જોવાનું છે કે કોઈના આશીર્વાદ ફળે છે કે નહીં. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને બોલતો હતો. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હવે હળવો થશે, પાપ ધોવાશે. મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય છે, પણ એ પીડા ઠાલવવી ક્યાં? આજે બધું કહી દઈશ. એટલે આંખો ઊંચી કરીને એણે સીધું સમીર સામે જોયું. તમને પણ કંઈક બોધપાઠ મળશે. આજે એમ કે હું બધું જ તમને કહી દઈશ એટલે તમને પણ કંઈક શીખવા મળશે જીવનમાં. મારા જેવું પણ તમે કરશો નહીં કદી એવી વાત તમને મારા જીવનકથા પરથી કે જીવનકથની પરથી જાણવા મળશે. હૈયું ખોલવું એટલે મનની વાત કહેવી. મનની વાત કળ વળવી એટલે આઘાતમાંથી બહાર આવવું. કળ વળવી આઘાતમાંથી
પીડા ઠાલવવી એટલે વ્યથા કહેવી. પીડા ઠાલવવી વ્યથા કહેવી. ગધા પચીસી. ગધા પચીસી એટલે મનુષ્યના જીવનનો જીવનના શરૂઆતના 25 વર્ષનો ગાળો. 25 વર્ષનો ગાળો જેમાં મૂર્ખામી ભર્યા કામ કર્યા હોય. જેમાં મૂર્ખામી ભર્યા કામ કર્યા હોય. જેમાં મૂર્ખામી ભર્યા કામ કર્યા હોય. આપણે જુવાનીના જોશમાં યુવાનો બધું સાચું ખોટું શું છે એ ભૂલી જતા હોય છે અને એ પ્રમાણે વર્તતા હોય છે. તો અહીંયા એમને પીડા ઠાલવી એટલે કે વ્યથા કહી અને આજે બધું કહી દઈશ એટલે આંખ ઊંચી કરીને તેઓ સમીર સામે જોયું અને તેમને કંઈક બોધપાઠ પડશે. મારા જીવનમાંથી કેવી પરિસ્થિતિમાંથી હું પસાર થયો છું એ હું આજે તમને કહી દઈશ તો કદાચ તમે એમ કે કંઈક શીખશો એમાંથી એમ કહીને તેમની કથની તેઓ કહેવાની શરૂઆત કરે છે. હવે હું તમને હોમવર્કમાં મારે તમને એક નિબંધ જે આપવાનું છે લખવા માટે એની થોડીક વાત કરી લો કે નિબંધ છે લાગવક એજ લાયકાત. લાગવક એજ લાયકાત. તો આપણે એના જે મુદ્દા છે એ મુદ્દા લાગવકના ક્ષેત્રો, લાગવકના ગેરફાયદા અને પ્રસ્તાવના, પછી લાગવકના ક્ષેત્રો, લાગવકના ગેરફાયદા અને ઉપસંહાર આ રીતે તમારે લખવાનું છે. કે આજે આપણે જોઈએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં લાગવક ચાલે છે. કોઈ પણ કાર્ય આપણે કરાવવું હોય, કોઈ પણ કામ કરાવવું હોય તો લાગવક વગર થઈ શકતું નથી. એટલે લાગવક એ જ લાયકાત એવું કહીએ તો પણ એમ કે ખોટું નથી. લાગવકના ક્ષેત્રો, પછી જ્યાં ન પહોંચે વગ, જ્યાં ન પહોંચે જગ ત્યાં પહોંચે લાગવક. જ્યાં ન પહોંચે જગ ત્યાં પહોંચે લાગવક. લાગવક તારા લાંબા પગ ચલાવી જાણે તે જીતે જગ. લાગવક તારા લાંબા પગ ચલાવી જાણે તે જીતે જગ. આ રીતે તમે એની શરૂઆત એમ કે પંક્તિથી કરી શકો કે જ્યાં ન પહોંચે જગ ત્યાં પહોંચે લાગવક. લાગવક તારા લાંબા પગ ચલાવી જાણે તે જીતે જગ. આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં લાગવક જોવા મળે છે. કોઈ પણ બાળકને આપણે અભ્યાસ કરવા મૂકવું હોય તો બાળકને જ્યારથી બાળ મંદિરમાં મૂકવા જઈએ ત્યારથી જ આપણે એડમિશન માટે એને લાગવક ચલાવવી પડે છે. આપણી પાસે પૈસા હોય પણ કોઈની ઓળખાણ ન હોય તો કદાચ ઓળખાણવાળો પહેલાં ફાવી જાય છે એમાં. તો બાળકને શાળાએ મૂકવાથી શરૂ કરીને એને ભણાવવો, મોટી ડિગ્રીઓ અપાવવી અને ડિગ્રીઓ અપાવ્યા પછી નોકરી માટે પણ જ્યારે એને ઇન્ટરવ્યૂમાં જવાનું હોય ત્યારે પણ એમ કે લાગવક દ્વારા જ એની નોકરી એને મળતી હોય છે. તો એ સિવાય લાગવક વગરના વ્યક્તિઓમાં ગમે તેટલી લાયકાત હોય તો પણ એ વ્યક્તિઓને એ નોકરી કે એ સ્થાન મળતું નથી. એટલે આજે દરેક ક્ષેત્રોમાં જ્યાં જોઈએ ત્યાં લાગવક જ ચાલતી હોય છે. લાગવકની શરૂઆત બાળક ભણી રહ્યા પછી નોકરી માટે જ્યારે જાય ત્યારે નોકરી મળ્યા પછી પણ બદલી કરાવવા માટે, પછી બઢતી મેળવવા માટે, રજાઓ મંજૂર કરવા માટે અને લાગવક જ કામ લાગે છે. બાળક અભ્યાસ કરે છે ત્યાંથી માંડીને અભ્યાસ કરી લે ત્યાર પછી જ્યારે નોકરીની જરૂર પડે ત્યારે, પછી નોકરી મેળવ્યા પછી પણ રજાઓ મંજૂર કરાવવા માટે, પગાર વધારા માટે કે બઢતી માટે કે કોઈ પણ બદલી કરાવવા માટે, મનગમતા સ્થળે જવા માટે આ બધી જ બાબતોમાં લાગવક એમ કે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક ક્ષેત્રમાં અદૃશ્ય હવાની જેમ લાગવક એમ કે પ્રસરી રહી હોય છે અને વાવાઝોડુંની જેમ એ કામ કરી જાય છે.
બેંકમાંથી લોન મેળવવી હોય કે વીમા પોલિસી આપણી વીમાની પાકેલી રકમ મેળવવી હોય કે કાયદેસરનું પેન્શન આપણે મેળવવાનું હોય કે બદલી કરાવવાની હોય કરાવવા કે બદલી થતી અટકાવવા માટે કે પસંદગીનું મકાન ખરીદવા માટે કે મકાનના પ્લાન મંજૂર કરાવવા માટે સિનેમાની ટિકિટો મેળવવા માટે કે મોટી મોટી ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકેની ટિકિટ મેળવવા માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે કે મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન કરવા માટે ત્યાં સુધી કે ભગવાનના દર્શન કરવા સુધીમાં પણ લાગવક મહત્ત્વનો ભાગ ભજવે છે. જન્મ મરણનો દાખલો મેળવવાનો હોય તો પણ લાગવક જરૂરી છે. અને આજે આપણા દેશમાં આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ક્ષેત્રમાં દરેક કાર્ય કરાવવામાં લાગવક જ મહત્ત્વનો ફાળો ભજવે છે. જેની પાસે લાગવક છે એવા વ્યક્તિઓ જ આગળ પોતાનું કામ આસાનીથી પાર કરી શકે છે. પછી આજે આપણા દેશમાં સમાજમાં સર્વત્ર લાગવકનું જોર વધી ગયું છે. એના કારણે અધિકારી લોકો એ નબળાઈને બરોબર પારખી ગયા છે અને તેથી ઘણીવાર કાયદેસરનું કામ હોય તે પણ ગેરકાયદેસર પદ્ધતિથી એમ કે કરાવવામાં આવે છે અને લાગવક એ જ લાયકાત બની ગઈ છે. આમ તંદુરસ્ત સમાજની નિશાની નથી. જ્યાં લાગવકથી કામ થતા હોય એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. કોઈ પણ માણસ પોતાની લાયકાત પ્રમાણે એ કાર્ય કરવા માટે તૈયાર હોય, પરંતુ એની પાસે જો લાગવક ન હોય તો તે કામ કરી શકતો નથી, તે પદવી મેળવી શકતો નથી. તો જેને કારણે યોગ્ય કાર્ય થતું નથી. હવે લાગવકથી જે લોકો કાર્ય ક્ષેત્રમાં કોઈ પણ કાર્યક્ષેત્રમાં જોડાય છે તો એમનામાં આવડત હોતી નથી, તો પણ તેઓ એ કાર્યક્ષેત્રમાં જોડાયા પછી એ કાર્યભાર સારી રીતે સંભાળી શકતા નથી. એવું બની શકે કેમ કે જે લોકોમાં લાયકાત છે પરંતુ એમની પાસે લાગવક નથી, એવા લોકોને લાગવકના અભાવે કે ઓળખાણના અભાવે એમને એ જોબ મળતી નથી અને પોતાની આવડત હોવા છતાં એ કાર્ય કરવા માટે તેમને પસંદગી કરવામાં આવતી નથી. જ્યારે બીજા જેની પાસે લાગવક છે એવા લોકોને આવડત ન હોવા છતાં પણ એમને એ ક્ષેત્રમાં જોઈન્ટ થાય છે અને પરિણામે તેઓ તે જગ્યાએ બેસીને એમને જે વ્યવસ્થા કે જે કાર્ય કરવાનું છે એને સારી રીતે સંભાળી શકતા નથી. આ રીતે આપણે જોવા જઈએ તો લાગવકને કારણે ઘણું બધું એમ કે નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. અને એટલે આજે જ્યાં જોઈએ ત્યાં લાગવક એ જ લાયકાત, લાગવકથી ગમે તેવો વ્યક્તિ બિન આવડતવાળો હોય તો પણ એ પોતે કોઈપણ કાર્યક્ષેત્રમાં જોડાઈ શકે છે અને આજે લાગવકનું જ જોર સર્વત્ર વધી રહ્યું છે. માટે આપણે શું કરવાની જરૂર છે તો પાયાથી ટોચ સુધી, પાયાથી શરૂઆતથી જ જ્યાં લાગવક શરૂ થાય છે ત્યાંથી જ સમાજમાં જાગૃતિ લાવીને એને અટકાવવાની જરૂર છે. અને જો દેશ આવી રીતે એમ કે લાગવકથી જ ચાલશે તો ક્યારેય વિકાસ કરી શકશે નહીં. એ બાબતને આપણે પણ સમજવાની છે અને લોકોને પણ સમજાવવાની છે. અને કાર્યદક્ષ વ્યક્તિઓના હાથમાં વહીવટ આવી નહીં શકે તો કદાચ દેશનો વિકાસ પણ થઈ શકશે નહીં. સમાજમાં નૈતિક મૂલ્યો પણ જળવાશે નહીં અને ભ્રષ્ટાચારને લાંચ રૂશ્વત જેવા દૂષણો એમ કે બેફામ ફૂલશે ફાલશે. અને બિનકાર્યદક્ષ શિક્ષક બાળકને શું શીખવી શકે? જો આવડત ના હોય તો શિક્ષક એક લાગવકથી એ ક્ષેત્રમાં જોડાયો હોય તો એ બાળકને કશું શીખવી શકવાનું નથી. એટલા માટે દેશના વિકાસ માટે અને દેશને અધોગતિના પંથે જતો અટકાવવા માટે આ સમાજમાં જે લાગવક છે, લાગવકથી જે પણ કંઈ ચાલી રહ્યું છે એને ખરેખર અટકાવવું ખૂબ જરૂરી છે. માટે સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી છે અને જે લોકો યોગ્યતા ધરાવે છે એવા લોકો જ આ કાર્યક્ષેત્રમાં જોડાશે તો જ દેશનો વિકાસ થશે. બરાબર? તો આ રીતે તમારે લાગવક એ જ લાયકાત નિબંધ લખવાનો છે. બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.